સરાથી સુંદરી ભવાનીના વર્ષોથી બગડેલા રોડ પર ગ્રામજનો દ્વારા યજ્ઞ યોજી સુંદરી અને આંબરડીથી સરા રોડ રસ્તા બેરમ હાલતમાં હોવાના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી। ત્યારે આજે સુંદરી અને આંબરડી ગ્રામજનો દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક રોડ નહીં થાય તો અમે ટૂંક સમયમાં રેલી યોજવામાં આવશે તેવું સુંદરી અને આંબરડી ગામના લોકોએ જણાવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ રાજુભાઈ સોલંકી, NN ન્યૂઝ મૂળી। સદબુદ્ધિ આપે આ અમારા ધારાસભ્ય છે, મોટી મોટી વાતો કરે છે, એને સદબુદ્ધિ આપે। વારંવાર આપણે સાંસદની રજૂઆત કરી છે, સાંસદ આપણી રજૂઆત સાંભળતા નથી, એને આપણી રજૂઆત સાંભળવાની શક્તિ મળે। અને હળવદમાં જે આ રોડ રસ્તાઓ તૂટેલા છે, સુંદરી ભવાનીથી સરા જવાનો રસ્તો જલ્દથી જલ્દ ચાલુ થાય। સ્વાહા। હોટલ કરતા કમલમ સારા છે, પણ એક સારી સ્કૂલ નથી, સારા રોડ રસ્તા નથી, એટલા માટે હવન કર્યો છે। આ હવનમાં ગામ લોકોનું શું કેવું છે, પેલા આપણે ગંગાજળ છાંટીશું અને પછી આપણે ગામના હારે વાત કરશું કે આ કેવું તમારે આ જે વર્ષોથી આ સમસ્યા છે એના વિશે તમારું શું કેવું છે? રોડનો છે ને પ્રશ્ન તો અઢળક છે, અને રોડનો પ્રશ્ન એ ફક્ત સુંદરી ભવાની એક ગામનો નથી, પણ આગળથી આ રોડ રાતાવેર, પછી માથક, માણેકવાડા, રાયદરા, આ બધા જ માણસોને સરા અને મૂડી સુરેન્દ્રનગર જવું હોય તો શોર્ટકટ વાળો સીધો રસ્તો છે, પણ ઘણા વર્ષોથી આ જ હાલતમાં છે। અને અહીંયા કણે આમ ગોતતા હોય ને તો બોલાય ડામર રોડ, પણ અહીં ગોતવું હોય તો ગોતવો પડે કે આમાં ડામર ક્યાં છે? ખાલી ડામર તો ગુમ થઈ ગયું, આમાંથી ડામર તો છે જ નહીં, ખાલી સાદો રોડ ગણવો કે ન ગણવો આ છે, ડામર તો છે જ નહીં। બીજું કે ઘણા વર્ષો પહેલા કાયમી એક બસ હાલતી હતી સુરેન્દ્રનગર માટીલ સુરેન્દ્રનગર, જે પ્રખ્યાત ખોડિયાર માતાજીનું યાત્રાધામ છે, એની અંદર આ ગામડાના 5-7 ગામના બધા સાંજે જતા। બાપુ આ ડામર છે ને આ કમલમમાં ટકાવારીમાં વહી ગયા, કમલમ ઓડિશા જેવા થઈ ગયા છે હિતેશભાઈ। હવે આજ રોજ જે સુંદરી ભવાના ગામના ગ્રામજનોએ કહેવાનું થાય છે કે આ ડામર છે ને કમલમના ઓલામાં વહી ગયો છે, અને એટલે ભ્રષ્ટાચાર ભાજપનો એટલો વધી ગયો ને કોઈ જાતનું આયોજન કરવામાં આવતું નથી। એટલે હવે ગ્રામજનોએ કીધું છે કે આગળ અમે વિસાવદરવારી કરવાના છે, એટલે ગ્રામજનો હવે સમજી ગયા છે। ભાજપના ઊંડ ભક્તોને કહેવા માંગે છે ગ્રામજનો કે જેના તેના ઓલું સમાન જાળવવા માટે ગ્રામજનોનું સમાન કોઈ ન બેહો, એટલે આગળ વિસાવદરવારી ગામના ગ્રામજનો કરવાના છે, એવું આયોજનમાં છે। જય જવાન જય કિસાન।